નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું ક્યાં ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ। જાણો હવામાન વિભાગની આગાહી, ગુજરાત વેધર રિપોર્ટ। ગુજરાત રેઇન ફોરકાસ્ટ। હવામાન વિભાગના રામશ્રય યાદવે ગુજરાતમાં વરસાદની ટકાવારી અંગે તેમને જણાવ્યું છે કે ગુજરાતમાં 1 જૂનથી 3 જુલાઈ સુધી કુલ 7% વરસાદ થયો છે। ગુજરાતમાં વરસાદને લઈને મહત્વના સમાચાર ઉપર આપણે એક નજર કરીએ તો ચાલો। હવામાન વિભાગના ડાયરેક્ટર રામશ્રય વૈજ્ઞાનિકે જણાવ્યું કે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। એ સાથે જ વાત કરીએ અમદાવાદમાં। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 48 કલાક વરસાદી માહોલ યથાવત રહેશે। રાજ્યમાં વરસાદ થશે, સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ રહેશે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો સામનો લોકોને કરવો પડશે। હવામાન વિભાગ દ્વારા આગાહીમાં જણાવવામાં આવ્યું કે ગુરુવાર સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। આ સાથે આખા ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી તો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। રામશ્રય યાદવે શુક્રવારના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું કે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આ સાથે આખા ગુજરાતમાં વરસાદ સામાન્ય રીતે વરસશે। હવામાન વિભાગે શનિવારથી મંગળવાર સુધીની ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી કરતા જણાવ્યું કે આખા ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે। રવિવારે પણ આખા ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। રામશ્રય યાદવે ગુજરાતમાં વરસાદની ટકાવારી અંગે તેમને જણાવ્યું કે ગુજરાતમાં 1 જૂનથી 3 જુલાઈ સુધી કુલ 7% વરસાદ નોંધાયો છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 37 ડિગ્રી આસપાસ વરસાદ જોવા મળે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે આપણે વાત કરીએ તો ગુજરાત પર પૂરનો પ્રકોપ, આગામી 5 દિવસ જોખમી, અતિભારે વરસાદથી આગાહી। આ જિલ્લાઓ પર છે આફત, કયા વિસ્તારમાં આવી શકે છે પૂર? હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશક પૂરનો પ્રકોપ। આગામી 5 દિવસ જેમ તેમ કરીને નીકળી જાય તો સારું, નહીં તો ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ શકે છે। ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ, તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરાયા છે। આજે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા સહિત 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। આગાહીકાર અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે ગુજરાત માટે આ સપ્તાહ ભારે વરસાદ સંકટ લાવી શકે છે। એમાંય આગામી 5 દિવસ સાચવી લેવાના છે। ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી મેઘો એવો મંડાયો છે કે જ્યાં જોઈએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। જો ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસાયેલા હતા ત્યાં પણ મહેર વરસાવવાની શરૂઆત કરી છે। પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં તો મુસળધાર વરસાદની લાર લાગી છે। તો દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ પણ ગુજરાતમાં જોવા મળી રહી છે। સુરત, ડાંગ, વલસાડ, નવસારીમાં મેઘરાજા જમાવટ કરી બેઠા છે। તો સૌરાષ્ટ્રમાં વરસેલા સાબેલાધાર વરસાદની જૂનાગઢમાં ગેડ પંથક પાણી પાણી થઈ ગયો છે। ગુજરાત પર મંડરાઈ રહ્યો છે પૂરનો પ્રકોપ। હાલ જૂનાગઢમાં સ્થિતિ વિકટ બની ગઈ છે। આ સંકટમાંથી ઉગરવા માટે એનડીઆરએફના જવાનો બન્યા છે સંકટ મોચન। ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ એવો વરસ્યો કે બધે પાણી પાણી કરી દીધા છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। વાત કરીએ 4 જુલાઈ કે આજના દિવસે પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ વરસી શકે છે। 5 જુલાઈના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એ સાથે 6 થી 7 જુલાઈ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપણને હવામાન વિભાગ દ્વારા મેળવેલ છે। આગામી દિવસોમાં કેવો વરસાદ? તો ગુજરાતમાં અત્યાર સુધી 20% જેટલો વરસાદ વરસી ગયો છે।
જો કે જેવી રીતે જુલાઈની ધોધમાર શરૂઆત થઈ છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં હજુ પણ મેઘરાજા પોતાની કૃપા ગુજરાત પર વરસાવશે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ સુધી હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરત, નવસારી, વલસાડ, સંઘ પ્રદેશ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને દેવ, ભરૂચ, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, દાહોદ, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, નર્મદા, બોટાદ, પોરબંદર, રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેમાં જૂનાગઢ જિલ્લાના વંથલીમાં 14 ઇંચ, વિસાવદરમાં 13 ઇંચ, જૂનાગઢ શહેરમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો આવ્યા છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલ અહેવાલો મુજબ આજે એટલે કે 4 જુલાઈ સવારે 6 કલાકથી પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 143 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે, જેમાં 32 તાલુકા એવા છે જેમાં 4 ઇંચથી વધુ વરસાદની જોવા મળે છે શક્યતાઓ. સાથે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વેધર વોચ કમ્યુનિટી ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. હવામાન સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. રાહત કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. રાજ્યમાં વરસાદની સ્થિતિ અને આયોજન અંગે ચર્ચા થઈ હતી. ઇન્ચાર્જ રાહત કમિશનરે જણાવ્યું કે આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 જેટલા ગામોને પાણી લઈ રસ્તાઓ બંધ થયા છે. R&B વિભાગના અધિકારીઓ રસ્તાઓ ફરી શરૂ કરવા માટે કામગીરી કરી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જિલ્લા તંત્ર દ્વારા મળેલ માહિતી મુજબ પાણીનો નિકાલ શરૂ થઈ ગયો છે. જલ્દી ગામડાઓ ફરી સંપર્ક થઈ જશે. જિલ્લા તંત્રને એલર્ટ રહેવા સૂચના પણ આપવામાં આવી છે. તો દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ મહત્વના સમાચાર. આપને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. આવા જ અવનવા સમાચાર જોવા માટે આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર અવનવી માહિતી, અવનવા સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.